જય દ્વારકાધીશ મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં અને હું છું ભરત આહિર। વિડીયો રેકોર્ડિંગ કરવાની શરૂઆત કરી અને પવન ઉપડી ગયું છે, પણ આપણે 2026ના ચોમાસાના કાર્યક્રમની આજે કોઈ પણ રીતે શરૂઆત કરી દેશું। અવાજની અંદર થોડો પ્રોબ્લેમ આવે તો તમે એ સ્વીકારી લેજો, કારણ કે સમય નથી મળતો। જ્યારે સમય મળે ત્યારે અચૂક વિડીયોને રેકોર્ડિંગ કરીને મૂકવો જ પડશે અને હવે સમય ખૂબ લેટ થઈ રહ્યો છે, એટલા માટે થઈને 2026ના કાર્યક્રમની આજે હું શરૂઆત કરી રહ્યો છું। આ કાર્યક્રમની શરૂઆત કરવાથી પહેલાં આ સંપૂર્ણ વિડીયો જોવા નમ્ર વિનંતી છે, કારણ કે આ વિડીયોની અંદર ખાલી હું જે શરૂઆતની પૂર્વ ભૂમિકા હું તમને કહું છું તેની અંદર ખૂબ મોટી વાતો રહેલી છે અને સમજવા માટે જરૂરી ખાસ વાતો છે, એટલા માટે આ વિડીયોને શરૂઆતનો સ્ટેજ છે તે સ્કીપ ના કરતા અને ત્યાર પછી તો આપણે કાર્યક્રમની તારીખો આપવાની છે, એટલે ખાસ કરીને વિડીયોને પૂરેપૂરો જોવા વિનંતી છે અને તમારા પરિવાર હોય, તમારા ખેડૂત ગ્રુપ હોય, ગામના ગ્રુપ હોય, વોટ્સએપ ગ્રુપની અંદર શેર કરો, જેથી કરીને તમામ લોકો સુધી સત્યની નજીક અને સાચી માહિતી, સારી માહિતી પણ પહોંચી શકે। તો ખાસ કરીને મિત્રો આજે વિડીયોની શરૂઆત કરી તો 2026ના ચોમાસા વિશે 2-3 વાતો મારે કહેવી છે। શરૂઆતનો સમય છે તેની અંદર વૈજ્ઞાનિક પેરામીટર ઘણા બધા મિત્રો વાત કરી રહ્યા છે અલ નીનો વિશેની, તો એન્સો છે તે ન્યુટ્રલ પરિસ્થિતિમાં રહી શકે છે શરૂઆતના સમયમાં, અને ત્યાર પછીની વાત કરીએ તો આઈઓડી ઇન્ડિયન ઓશન ડિપોલ એટલે તે પણ નોર્મલ રહી શકે છે। તેની સાથે સાથે ઘણા બધા મિત્રો છે તે અરેબિયન સી ડિપોલની વાત નથી કરતા, છેલ્લા ઘણા 15-20 વર્ષથી તેના ઉપર પણ ખાસ નોંધ રાખવામાં આવે છે। હવે ડિપોલ એટલે જે પૃથ્વીની સપાટી છે તેની અંદર દરિયાઈ સપાટીના બંને સાઈડના વિસ્તારોમાં જે ટેમ્પરેચર છે તેને માપવામાં આવે છે અને તેના વચ્ચેનો જે પ્રેશર ડિફરન્સ, પ્રેશરનો તફાવત છે તેને ડિપોલ કહી શકાય। તો હિન્દ મહાસાગરની અંદર વાત કરીએ તો ઇન્ડિયન ઓશન ડિપોલમાં અરબ સાગરની અંદર અને જે બંગાળની ખાડી છે તેની અંદરના જે ટેમ્પરેચર ડિફરન્સના કારણે પ્રેશર ડિફરન્સ હોય છે તેને માપવાનું હોય છે, અને તેના કારણે જે તફાવતની અંદર વાત થતી હોય એ પ્રમાણે કહીએ તો જે અરબી સમુદ્ર છે તે વધારે ગરમ હોવો જોઈએ બીઓબી કરતાં, તો એ છે ઇન્ડિયન ઓશન ડિપોલ પોઝિટિવ, બરાબર। તો આ જે છે પરિસ્થિતિ ચોમાસા દરમિયાન રહેવાની છે, પોઝિટિવ રહી શકે છે। એટલે શરૂઆતનો સમય છે તે પણ અત્યારે જોવા જઈએ તો અરબી સમુદ્રનો છે તે વધુ ગરમ રહી શકે છે। એનો મતલબ એવો થયો કે તેની અંદર મજબૂત સિસ્ટમો, વાવાઝોડા જેવી સિસ્ટમો બનવાની પૂરી શક્યતા રહેલી છે। બીજી વાત કરીએ તો અરબી સમુદ્ર ડિપોલ પણ જોવામાં આવે છે અને તેની અંદર ખાસ ઓમાન સાઈડનો જે વિસ્તાર છે તે અને ગુજરાત સાઈડનો જે વિસ્તાર છે તે બંને વચ્ચેનો જે પ્રેશર ડિફરન્સ છે તે પણ જોવામાં આવે છે। તો આ જે વાત છે તે શરૂઆતના સમયની છે। ત્યાર પછીની વાત કરીએ તો 2026નું ચોમાસું છે તેની શરૂઆત છે તે ધમાકેદાર થઈ જવાની છે, કારણ કે શરૂઆતથી જ અરબી સમુદ્રની અંદર થોડો ભેજ, થોડું ટેમ્પરેચર હાઈ રહી છે, એટલા માટે મજબૂત સિસ્ટમનો લાભ આપણને મળી શકે છે અને ચોમાસાની શરૂઆત ધમાકેદાર થઈ શકે છે। તો મિત્રો સંપૂર્ણપણે આપણે આધાર જો અરબી સમુદ્ર ઉપર લગાવી રહ્યા છીએ તો તેના કારણે દક્ષિણ ગુજરાત છે, સૌરાષ્ટ્ર છે અને કચ્છનો ભાગ છે તેને વરસાદ બાબતે થોડો વધુ લાભ મળી શકે છે। એટલે કે આ જે વિસ્તાર છે તેની અંદર 2026નું ચોમાસું નોર્મલ અથવા નોર્મલથી મજબૂત રહી શકે છે, અને બાકીનો વિસ્તાર એટલે કે ઉત્તર ગુજરાતનો વિસ્તાર છે, ઉત્તર કચ્છનો થોડો ઘણો ભાગ ગણી શકાય અને બાકીનો મધ્ય પૂર્વ સરહદ વિસ્તાર સુધીનો મધ્ય ગુજરાતનો ભાગ પણ છે, તો આ જે ભાગ છે તેની અંદર નોર્મલ અથવા નોર્મલથી ઓછો વરસાદ જોવા મળી શકે છે। તો આ હતી શરૂઆતની પૂર્વ ભૂમિકા અને વાત કરવાની છે 2026ના ચોમાસાના કાર્યક્રમની। તો મિત્રો શરૂઆતથી જ મે મહિનાની શરૂઆતથી જ અસ્થિરતા જોવા મળશે હવામાનની અંદર, પણ આપણે વાત કરીએ તો એપ્રિલ મહિનાની અંદર પણ ખૂબ જ અસ્થિરતા જોવા મળે છે અને પલટા આવી રહ્યા છે હવામાનની અંદર। તો શરૂઆતનો જે મે મહિનાનો સ્ટેજ છે તેને આપણે જે ચોમાસું છે તેના ભાગમાં નથી ગણતા આ વર્ષે। ક્યારથી ગણશું તો 14થી 18 અથવા 20 તારીખ સુધીનો સમય છે મે મહિનાનો। મે મહિનાની 14થી 20નો સમય છે તેની અંદર એક અરબી સમુદ્રની અંદર વાવાઝોડું બની શકે તેવા સંકેત છે અને આ સિસ્ટમ મજબૂત પણ હોઈ શકે, એટલે ચોમાસાની શરૂઆત આપણે ત્યાંથી ગણી શકીએ છીએ। ગુજરાતની અંદર ચોમાસાની શરૂઆત થઈ ગઈ એમ કહી શકાશે। ત્યાર પછીની વાત કરીએ તો જો આ સિસ્ટમ છે તેનો સંપૂર્ણપણે લાભ ન મળ્યો અથવા તો મજબૂત વાવાઝોડા જેટલી મજબૂત સિસ્ટમ ન બની તો વરસાદની ત્યાર પછી પણ શક્યતા છે જે 22 તારીખથી, એટલે આ 20 તારીખ સુધી કહી અને ત્યાર પછી 22 તારીખથી પણ એક ગાજવીજ સાથે પ્રી મોન્સૂન કહી શકાય તેવો વરસાદ જોવા મળશે। એટલે બંને રાઉન્ડ છે તેની અંદરથી ગમે તે એક જ રાઉન્ડ આવી શકે છે, બીજો રાઉન્ડ નબળો પડી જાય। જો વાવાઝોડું બને તો પાછળનો રાઉન્ડ છે થોડો નબળો કહી શકાય એવો નબળો પડી જશે। અને જૂન મહિનાની શરૂઆતમાં જ કહીએ તો શરૂઆતની અંદર 2 થી 6ની અંદર ફરીથી એક વાવાઝોડાની શક્યતા રહેલી છે। ત્યાર પછીની વાત કરીએ તો દર વર્ષની જેમ આપણે તારીખ આપીએ છીએ, તારીખ છે 16 જૂન, 15-16 જૂન આસપાસ પણ વરસાદનો એક સારો રાઉન્ડ આવી શકે છે અને
ત્યાર પછીની વાત કરીએ તો પણ જૂન મહિનાના પાછળનો 27 થી 30 તારીખ છે તેની અંદર પણ એક વરસાદનો રાઉન્ડ આવી શકે છે અને આ જે રાઉન્ડ છે એ દર વર્ષે આને આ સમયની અંદર દેખાઈ રહ્યા છે આપણને ઘણા સમયથી, પણ આપણે તારીખો છે તે 1 થી 2 આપવાનો પ્રયાસ કરશું જેથી કરીને ખાસ કરીને તમને અંદાજ આવી જાય કે ચોમાસું કેવી રીતના શરૂઆત થઈ શકે છે, કેટલોક વરસાદ તમારા વિસ્તારની અંદર પડી શકે છે. તો ખાસ કરીને મિત્રો આ જે સિસ્ટમ છે તેની અંદર 27 થી 30ની અંદર સમગ્ર ગુજરાતમાં વાવણી લાયક વરસાદ થઈ જશે. તો મિત્રો આવું તો ઘણી વખત બનતું હોય કે એક સિસ્ટમ મજબૂત બને તો ત્યાર પછીનો જે રાઉન્ડ છે તે થોડો અંદાજ કરતાં નબળો રહી શકે છે. તો ખાસ કરીને મિત્રો આ છે શરૂઆત મે મહિનાની અને જૂન મહિનાની અંદર ચોમાસાની ધમાકેદાર શરૂઆત થાય એવું સંપૂર્ણપણે દેખાઈ રહ્યું છે. અને ખાસ જેટલા વિસ્તારનું કહીએ એ વિસ્તાર એ પ્રમાણે ચોમાસા દરમિયાન કયા જિલ્લાઓની અંદર કેટલોક વરસાદ પડી શકે છે, કેટલા ઇંચ પડી શકે છે તેના વિશેની માહિતી આપશું. ત્યારે જે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતની વાત છે તેની પણ આપણે આવરી લેશું કે કેવું રહી શકે છે. અને ખાસ આ જે વિડીયો છે તેને હજી થોડો સમય લાગી શકે છે. ત્યાર પછીનો કાર્યક્રમ જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બરનો આપણે રાબેતા મુજબ આપવાનો ચાલુ કરી દેશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય દ્વારકાધીશ.